आज है मिस्टर मोसेस क्रिस्टी અને આ એમનો ઘર કનાન. એમ વિચારીને એમણે કદાચ આ ઘરનું નામ કનાન રાખ્યું હશે કે કનાનની જેમ આ ઘર આશીર્વાદોથી રેલમછેલ થઈ જશે. પણ નામ રાખવાથી શું થાય? તમને થશે કે આ ઘરમાં પ્રોબ્લેમ શું છે? આટલું સરસ સુંદર શાંત ઘર તો છે, ખરેખર એક આદર્શ ખ્રિસ્તી ઘર દેખાય છે તો ખરું. પણ વાલા મિત્રો, આ શાંતિ તો તોફાન અને વાવાઝોડા પહેલાની છે. આજે પહેલી વાર નાનકો મિસ્ટર મોઝેસનો સૌથી નાનો દીકરો, જેને ફિલ્મોમાં હીરો બનવું છે, જેને બહુ મોટા સ્ટાર બનવું છે, એક્ટર બનવું છે, રોજ સવારે મિસ્ટર મોઝેસ અને નાનકો સૌથી પહેલા ઝઘડે અને પછી જે કોલેજ જાય. પણ આજે પહેલી વાર એવું બન્યું છે કે વહેલો ઉઠીને કોલેજ જતો રહ્યો છે અને કદાચ એટલે જ ઘરમાં શાંતિ દેખાય છે. અને પછી વારો આવે મિસ્ટર મોઝેસના સૌથી મોટા દીકરા વિલ્સન. આ છે વિલ્સન, મિસ્ટર મોઝેસના સૌથી મોટા દીકરા. બેંકમાં એમની પાસે એક સરસ નોકરી છે, પણ શેર બજાર, સ્ટોક માર્કેટ અને જાતના સટ્ટાઓમાં એવા તો રવાડે ચડી ગયા છે કે બસ એમને રાતોરાત પૈસાદાર બની જવું છે, પુષ્કળ પૈસા કમાવી લેવા છે, રાતોરાત માલદાર બની જવું છે અને એટલા બધા પૈસા ભેગા કરી લેવા છે કે પોતાની જન્મથી અપંગ દીકરીને અમેરિકા લઈ જઈને તેઓ ઈલાજ કરાવી શકે. રાતોરાત પૈસા ભેગા કરીને પોતાની દીકરીને પોતાના પગ પર ચાલતી કરવી, દોડતી કરવી એ માત્ર એમનું એક સ્વપ્ન છે. એટલા માટે એમણે રસ્તો અપનાવ્યો છે. રસ્તો ખોટો છે, પણ એમની પાસે અત્યારે આ જ એક માર્ગ દેખાય, મિસ્ટર વિલ્સન. શહેરો આ ઘરના સૌથી મોટા પુત્રવધુ મિસ્ટર વિલ્સનના પત્ની, શાંત, સુશીલ અને સંસ્કારી દીકરી બનીને તેઓ આ પરિવારમાં રહ્યા છે. અને આ પરિવારને અકબંધ રાખવામાં, અત્યાર સુધી આ પરિવારને ટકાવી રાખવામાં જો કોઈનો ફાળો હોય તો એ છે શેરોન. આ રોજ સવારનું દ્રશ્ય છે, પણ વાવાઝોડું તો હજી બાકી છે. કેમ કે મહેશ નરેશ એટલે મિસ્ટર મોઝેસના બે દીકરા નથી. મહેશ નરેશ એમનું નામ એટલા, મને લાગે છે વાવાઝોડું આવી રહ્યું છે. એ બહુ મોટું વાવાઝોડું છે, એ આવી જ ગયું છે કદાચ. પપ્પા, તમને એક વસ્તુ બતાવવાની છે. એક જ મિનિટ. જેકુ એટલે કે મહેશ નરેશ, મિસ્ટર મોઝેસના બીજા નંબરના દીકરા અને તેમના પત્ની. આખો દિવસ દરેક વાત તેઓ ગરબામાં જ કરે છે. સંગીત, ગીતો અને ગરબામાં જ એમનું જીવન છે. અને મિસ્ટર મોઝેસ એમનાથી એટલા કંટાળી જાય છે, સખત કંટાળી જાય છે. તેઓ આ બંનેને જુએ છે એટલે બસ ગુરકિયા જ કર્યા કરે છે. આ છે મહેશ નરેશ.
આ છે આરાધના, મિસ્ટર મોઝીસના દીકરી. જે છોકરી વ્હીલચેરમાં બેઠી છે એ નિકી છે. મિસ્ટર વિલ્સન અને શેરોનની દીકરી નિકી, જે જન્મથી અપંગ છે. અને સૌમ્ય, જેનિફર અને જેક્સનનો દીકરો. આ ત્રણેય જણને જોઈને મિસ્ટર મોઝીસના મુખ પર એક અજાયબ જેવું સ્મિત ફરકી જાય છે. તેમનું એક જ સ્વપ્ન છે, એક જ પ્રાર્થના છે કે આરાધનાના લગ્ન એક સારી જગ્યાએ થઈ જાય. એક દિવસ નિકી પોતાના પગ પર ચાલતી થઈ જાય અને દોડીને આવીને દાદાજીને ભેટી પડે. બસ બસ આટલું જ તો જોઈએ છે ઈશ્વર પાસે, બસ આટલું જ તો માંગ્યું છે ઈશ્વર પાસે. આ છે કનાન. અને એક દિવસ એમ બન્યું. તમારો દિયર મરવા પડ્યો છે, તમારા ખોળામાં માથું મૂકીને રડીને કંઈક કહેવા માંગે છે. હવે પાછું શું થયું તમને? અરે કઈ નાખતું ઘર છે, તમને સાડી ની પડી ગયા? તક્યો લાવ. અમે બહુ થાકી ગયો છું. આખી જિંદગી નાસ્તો રહ્યો છું. નાસ્તો નહીં, નાસ્તો કરતો થયો. બસ હવે સમય આવી ગયો છે કે હું તમને બધાને છોડીને જતો. છેલ્લી વાર કીધું આનંદ સાંભળવા માંગુ છું.
પેપરમાં જાહેરાત આપી હતી તમને ભરવા જોઈએ છે પેઇંગ ગેસ કોઈ રૂમ ખાલી છે પેઇંગ ગેસ હા હા એ બરાબર આપણે આપી દીધી હા આપી દઈશ પપ્પા અમે આપણા ઘરમાં શું ઓછા છે મને ને જેડીને ગરબા ગાવા માટે જગ્યા નથી થોડું તમે એમને આપી દો છો તમે મને ગરબા ક્યાં કરીશું પછી તારા બાપના ઘેર ગરબા ગાવા તમે લોકો બતાવો આ તમારું ઘર છે બધા જાનવરો પડ્યા છે આમાં તો